નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા વાત મુખ્ય સમાચારની. કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ પક્ષ છોડવાની ચર્ચા પર કર્યું ટ્વીટ. કહ્યું, કોંગ્રેસમાં છું અને પક્ષ છોડવાની વાત અફવા. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ અર્જુન મોઢવાડિયાના ટ્વીટનો આપ્યો જવાબ. કહ્યું, કોંગ્રેસમાં જ રહીશ તેવું કેમ ન લખ્યું. આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આપ્યું આમંત્રણ. મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથેની મુલાકાત પર મનસુખ વસાવા ખુલીને બોલ્યા. કહ્યું, કોંગ્રેસ સક્ષમ નથી. છોટુભાઈનું સમર્થન મળે તો પણ જીત અશક્ય. ગુજરાત વિધાનસભામાં બાલિકા દિવસની કરવામાં આવી ઉજવણી. બાલિકાઓએ સંભાળી વિધાનસભા. કોઈ મંત્રી બન્યું, કોઈ ધારાસભ્ય, તો કોઈએ વિપક્ષનો મોરચો સંભાળ્યો. દિલ્હી ચૂંટણી અધિકારીનો લોકસભા ચૂંટણીને લઈ પત્ર વાયરલ. પત્રમાં ચૂંટણીની તારીખ 16 એપ્રિલ. વહેલી લોકસભા ચૂંટણી યોજાવાની શક્યતા. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાત ભાજપના એ આદિવાસી નેતા વિશે કે જેઓ પોતાના પક્ષ વિશે બોલવામાં પણ ખચકાતા નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત તો દૂરની રહી. મુમતાઝ પટેલ અને છોટુ વસાવાએ થોડા દિવસો પહેલા મુલાકાત કરી હતી. મનસુખ વસાવાએ હવે તેમના પર નિવેદન આપ્યું છે. શું કહ્યું મુમતાઝ પટેલને, શું કહ્યું છોટુ વસાવાને, આપ પોતે સાંભળો. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈને હાલમાં કેટલા વખતથી ગરમાટો ખાસ જોવા મળી રહ્યો છે. કારણ કે એક તરફ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ધારાસભ્ય ચેતર વસાવા તેમના ઉમેદવાર છે, અને બીજી તરફ વાત કરીએ તો તાજેતરમાં જ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની મુલાકાત કરી હતી. આ બધાની વચ્ચે હવે અનેક જે નેતાઓ જે છે એમનું પણ લોકલ મીડિયામાં ખબર આવે છે કે તેઓ પણ ભરૂચ સીટમાં દાવેદારી છે. આ બધાની વચ્ચે આપણી સાથે વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, એમની સાથે જ વાત કરીશું. સર, જે લોકસભાની ચૂંટણી પહેલાં તમે આ જે છોટુભાઈ વસાવા સાથે મુમતાઝ પટેલની મુલાકાતને કેવી રીતે જુઓ છો? જો મેં મુમતાઝ પટેલ માટે અગાઉ પણ એમના માટે મેં સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે મુમતાઝ પટેલ એટલે સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલની સુપુત્રી છે, અને અહમદ પટેલ એટલે રાજકીય રીતે ખૂબ પીઢ નેતા, ખૂબ અનુભવી. એ પરિવારનો જો દીકરી હોય તો સ્વાભાવિક છે કે એમના પિતાના ગુણ એમનામાં હોય. એટલે રાજકીય રીતે ખૂબ પરિપક્વ છે અને હું ખૂબ ખારી રીતે જાણું પણ છું. પરંતુ આજે કોંગ્રેસ આખા દેશમાં અને ગુજરાતમાં સાવ ખતમ થઈ ગઈ છે. ધારાસભ્યો પણ એમની પાસે ગણ્યા ગાંઠ્યા છે, એમપીની પણ તેવી સ્થિતિ છે. વિરોધ પક્ષમાં એમની પૂરતી સંખ્યા નથી. લોકસભામાં વિરોધ પક્ષ પણ આજે કોંગ્રેસ પાસે નથી. લોકસભામાં જે વિરોધ પક્ષની જે ભૂમિકા ભજવી હોય તે પણ આજે સારી રીતના ભજવી નથી શકતા. તો તેવા સંજોગોમાં ભરૂચ લોકસભા જીતવી એટલે એમના માટે ખૂબ મુશ્કેલ કામ છે. હા, એક અહમદ પટેલની સુપુત્રી છે, રાજકીય રીતના પરિપક્વ છે. અહમદ પટેલનો વારસો એ સંભાળી શકે તેવી સક્ષમ છે, હું પોતે સ્વીકારું છું. પણ લોકસભા જીતવા માટે તે એટલા સક્ષમ નથી, હું ચોક્કસ એટલું તો માનું છું. છોટુ વસાવા સાથે, જે છોટુભાઈ વસાવા સાથે એમની જે મુલાકાત છે એને તમે કઈ રીતે જુઓ છો કે છોટુભાઈ વસાવાને જે મળવા ગઈ છે? કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન છે, ને બીજી તરફ અહેમદ પટેલના પુત્રી છોટુભાઈ વસાવા, કે જે છોટુભાઈ વસાવા હાલમાં આમ આદમી પાર્ટીને વિરોધમાં બયાનો આપી રહ્યા છે. તે બેની મુલાકાતને કેવી રીતે ભાજપ પણ જોઈ રહી છે? જો ઇન્ડિયા ગઠબંધન તો એ ક્યારેય ટકવાનું જ નથી. કારણ કે એમના બધા જ લોકો એટલા મહત્વકાંક્ષી છે ને, અને બધી જ જગ્યાએ એમના બધા થોડું ઘણું 5-10% કાર્ય હોય તો બધા જ દાવેદાર થાય તેવી સ્થિતિ બધી સીટો પર જેમની માહિતી મળી. એટલે ઇન્ડિયા ગઠબંધન ક્યારેય એ બનવાનું જ નથી, અને બનશે તો પણ એ ટકી ના શકે. રહી વાત એવી કે અહીંયા ભરૂચ લોકસભા માટે ઇન્ડિયા ગઠબંધનની વાતો હતી, છતાં પણ કેજરીવાલ ઉપર જઈ અને ચૈતર વસાવાનું નામ પ્રોજેક્ટ કરી દીધું. સામે કોંગ્રેસના નેતાઓએ
અહમદ પટેલના દીકરી મુમતાઝ નું નામ સમર્થન કર્યું અને તેમાં છોટુભાઈ પણ એમના સમર્થનમાં આવ્યા છે. એ છોટુભાઈ તો સ્વાભાવિક છે કે બીટીપી એમને એક પાર્ટી છે, એમને શું સ્ટેન્ડ લેવો એમના પર આધાર છે. પણ ભૂતકાળમાં પણ કોંગ્રેસ કે બીટીપી કે આ બધા જ પાર્ટીના બધા લોકો ભૂતકાળમાં પણ ભેગા થયા છે, ત્યારે પણ એ ફાવ્યા નથી. આજે છોટુભાઈ હું ચોક્કસ માનું છું કે એક આદિવાસી નેતા છે અને આદિવાસીના વર્ષોથી જે પ્રશ્નો હોય એના માટે સંઘર્ષ કરીને એ આગળ આવ્યા છે, એ સ્વીકારવું પડે. પણ આજે વર્તમાન પરિસ્થિતિ છે ભરૂચ લોકસભાની, એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, ધારાસભ્યો બધા ભારતીય જનતા પાર્ટી પાસે છે, કોંગ્રેસ પાસે એક પણ નથી. તો કોંગ્રેસને છોટુભાઈ સમર્થન કરે અને છોટુભાઈના સમર્થનથી મમતાજબેન જીતી જાય એ માનવું બરોબર યોગ્ય નથી. એ કે એમની કોઈ પણ જગ્યાએ એમની કોઈ તાલુકા પંચાયત કે નગરપાલિકા કે ધારાસભ્ય પણ નથી. તો તમારી દ્રષ્ટિએ કેવું લાગે છે કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન જે તૂટી ગયું લાગે છે? કારણ કે બંને પક્ષો તરફથી ઉમેદવારો આગળ આવી રહ્યા છે. નહીં, તૂટી જ ગયું છે અને ફરી પણ પાછા સંધાશે તો એ કાપડ સાંધેલું કેવું લાગે. એટલે જનતા જાણે છે કે આ ગઠબંધનવાળા પર કોઈ જનતા ભરોસા ના મૂકે અને ભારતીય જનતા પાર્ટી જે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી જે સરકાર છે એ રાષ્ટ્રીય મુદ્દા ગમે તેટલા મુશ્કેલ ભર્યા હોય એવા મુદ્દાઓને ભારતીય જનતા પાર્ટી ઉકેલે છે. રાજ્ય સરકારમાં પણ ભૂપેન્દ્રભાઈની સરકાર અને સંગઠનના અમારા માહિર કહી શકાય સી.આર. પાટીલ એ પેજ પ્રમુખ સુધી ગયા છે. એક બૂથની એમને ચિંતા કરી છે અને એના કારણે એમના સંગઠનના કારણે સી.આર. પાટીલનું જે સંગઠન મજબૂત છે એના કારણે કોઈ પણ પ્રકારની ગુજરાતની વિધાનસભા અમે જીત્યા છે. અને જે પાર્ટીનું જે આટલું મોટું સંગઠન જે છે એ સંગઠનના તાકાતના કારણે, સરકારના કરેલા કામોના કારણે આજે અમે વિશ્વાસથી કહીએ છીએ કે ગયા વખતની જેમ 26 સીટો જીત્યા હતા એ જ રીતના આ વખતે પણ ગુજરાતની 26 સીટો અમે જીતીશું અને દેશના પ્રધાનમંત્રી જ્યારે ત્રીજી વખત મજબૂત સ્પષ્ટ બહુમતી સાથે પ્રધાનમંત્રી બનશે એ વખતે ગુજરાતનો ખૂબ મોટો ફાળો હશે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમને તમામ મુદ્દે વાત કરી હતી અને સાથે સાથે એમને એમ પણ કહ્યું છે કે ભરૂચ લોકસભાની સીટ છે આ વખતે ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી જીતશે. સાથે સાથે એમને એમ પણ કહ્યું કે કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે હાલમાં તો તૂટી ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. હજી તો 2024ની શરૂઆત થઈ છે અને લોકસભા 2024ની ચૂંટણીને લઈ પક્ષો દોડધામ કરી રહ્યા છે. એક સીટ વધે એ માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ તમામ વાત વચ્ચે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. આ હું નથી કહી રહ્યો, પરંતુ આ એક પત્ર વાયરલ થયો છે દિલ્હીથી અને આ પત્ર કહી રહ્યો છે કે શક્યતાઓ તો ખરી. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. બે 2024ની લોકસભાની ચૂંટણી માટેની ભારતીય ચૂંટણી પંચની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને શક્ય છે કે મધ્ય માર્ચથી એપ્રિલ સુધીમાં મતદાન થાય. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં નવી સરકાર સત્તારૂઢ પણ થઈ શકે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમના હેઠળની 11 લોકસભા બેઠકની તૈયારીઓમાં ચૂંટણીની તારીખ 16 એપ્રિલ હોવાનો એક સર્ક્યુલર વાયરલ થયો અને તેના કારણે ચૂંટણીની તારીખો અંગેની અટકળો શરૂ થઈ. જો કે બાદમાં અધિકારીએ સત્તાવાર રીતે આ ચૂંટણીની તારીખ તૈયારીઓ માટે માત્ર એક સંદર્ભ હોવાની સ્પષ્ટતા કરી હતી. મહત્વનું છે કે 2019માં લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં યોજાયું હતું અને ચૂંટણીઓની તારીખ 10 માર્ચના જાહેર કરવામાં આવી હતી. જે સર્ક્યુલર વાયરલ થયું છે તેમાં જણાવાયા મુજબ લોકસભા 2024ની ચૂંટણીમાં આયોજન કરવા માટે શરૂઆત અને અંતિમ દિવસ ગણવા માટે પંચે સંભવિત રીતે 16/4/2024ની મતદાન તારીખ આપેલી છે.
તારીખ 19 જાન્યુઆરીએ દિલ્હીની તમામ 11 બેઠકોના ચૂંટણી અધિકારીઓને લખેલો આ પત્ર જાહેર થતાં જ ચૂંટણીઓ જાહેર થઈ રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા અને તેના આયોજન માટે ઇલેક્શન પ્લાનર એવો ઉલ્લેખ કર્યો હતો, પણ લોકોએ એવી ધારણા મૂકી કે માર્ચ અને એપ્રિલમાં ચૂંટણીઓ આવી રહી છે. મેસેજ વાયરલ થયા બાદ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા બહાર પાડી કે તારીખ માત્ર આયોજન કરવાનો એક સંદર્ભ જ છે. જો કે ચૂંટણીની તારીખ 2019 કરતાં વહેલી હશે તેવી વાત અને અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. સર્ક્યુલર વાયરલ થતાં એક વાત નક્કી છે કે દેશમાં તમામ ચૂંટણી અધિકારીને સંદર્ભ તારીખ સાથે મતદાન પહેલા અને પછીની કાર્યવાહી અને પ્રક્રિયા સાથે આયોજન કરવા માટે અને તે આયોજનની સમીક્ષા સાથે તૈયાર રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. એટલે કે ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. બીજું, રાજકીય રીતે પણ ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો પોતાની રીતે સજ્જ થઈ રહ્યા છે. કોંગ્રેસ ભારત જોડો યાત્રા સાથે તેમજ વિપક્ષ સાથે ગઠબંધન સાથે, તો ભાજપ તેની નેશનલ કાઉન્સિલની બેઠક દિલ્હી ખાતે ફેબ્રુઆરીમાં યોજી રણનીતિ બનાવવા માટે સજ્જ થઈ રહી છે. સરકારે 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે સંસદના બજેટ સત્રની જાહેરાત કરી છે. આ સાથે જ આ સમયે ભાજપે ચૂંટણીની તૈયારીઓ અને તેને સંબંધિત બાબતોની રૂપરેખા તૈયાર કરવા માટે નવી દિલ્હી ખાતે નેશનલ કાઉન્સિલની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, સંસદીય દળના સભ્યો, કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના પદાધિકારીઓ હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠકમાં ભાજપ 2024માં કેટલી બેઠક પર ચૂંટણી લડે, શક્ય હોય તો કેટલીક બેઠકોમાં ઉમેદવારોના નામની અગાઉથી જાહેરાત કરવા માટેની પણ તૈયારીઓ ચાલી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન વહેલા ઉમેદવારોના નામ જાહેર કરી ભાજપે વિરોધીઓની પરાસ્ત કર્યા હતા અને શક્ય છે કે આવી જ રણનીતિ ફરી એકવાર અજમાવવામાં આવે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સમાચારોમાં હવે આગળ વાત કરીશું વડોદરાના હરણી તળાવ વિશે. પહેલા પોતે એક પર્યટક સ્થળ તરીકે ખ્યાતિ પામેલું હતું, પરંતુ હવે સ્થિતિ અલગ છે. જ્યારથી 1 ડઝનથી પણ વધુ બાળકો ત્યાં મૃત્યુ પામ્યા, બોટ પલટી ગઈ, શિક્ષકો સાથે બાળકોના મૃત્યુ થયા, બસ ત્યારથી ગુજરાતમાં હરણી તળાવની ચર્ચા છે. મુખ્ય આરોપી કોણ છે સવાલ છે. ત્યારે વધુ એક આરોપીની ધરપકડ પોલીસે કરી છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. અઢાર જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા છે. આ મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે પોલીસે ઘટનાના 5મા દિવસે નાટ્યાત્મક રીતે વધુ એક આરોપીની ધરપકડ કરી. ઘટના બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ છે. અગાઉ આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારે કોટિયા પ્રોજેક્ટ્સના તમામ ભાગીદારો સહિતના જવાબદારો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી બિનિત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. બિનિત કોટિયા 4 દિવસ રાજસ્થાન રોકાયા બાદ વડોદરા આવતા તેની ધરપકડ કરાઈ છે. પોલીસના હાથે ઝડપાયેલ બિનિત કોટિયા ફરસાણનો વ્યવસાય કરતો હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા આ કેસમાં એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. બોટ જેને બનાવી હતી તેવી પૂનાની કંપનીના અધિકારીઓને પણ બોલાવાયા છે. તો આ બોટ કાંડમાં મુખ્ય આરોપી પરેશ શાહ હજુ પણ ફરાર છે. અન્ય એક આરોપી સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ કેસમાં બિનિત કોટિયા, જે મુખ્ય પાર્ટનર કહેવાય છે, તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરતા વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. विनीत कोटिया, जिसके नाम से ही विनीत ये कोटिया प्रोजेक्ट्स चल रहा है, वो मेन प्रोजेक्ट्स के द्वारा शुरू किया गया था. वो आज पुलिस ने उसको अरेस्ट कर लिया है. वो गुजरात के बाहर अलग अलग जगह पे वो रखा हुआ था और बाद में जब बड़ौदा में आया तब पुलिस को पता चल गया और तुरंत पुलिस वो जगह पे पहुंच के उसकी जो दुकान थी वहाँ पे उसको अरेस्ट कर लिया गया है. साथों साथ जितने आरोपी हमने हमारे जो नहीं पकड़े गए उनकी सबकी जो प्रॉपर्टी और एसेट्स है उसको हमने जांच में लेने के लिए कार्यवाही शुरू कर दी है.
और वो प्रोसेस हमारी चल रही है अभी। और जो बोट जिसके पास से बोट खरीदी गई थी, वो बोट के वेंडर हैं, उनको पूना से आज बुलाया गया था और उनका भी आज साथ में FSL ने साथ में रख के एक वापस से वेरिफिकेशन किया है और FSL ने अभी आज वहाँ पे उसको साथ में रख के विजिट भी की। हम दूसरे जितने भी आरोपी पकड़ने बाकी है उनको सबको हम अरेस्ट करेंगे, वो हमारी मेन कार्रवाई रहेगी। और अभी जो बच्चे जो सर्वाइव हो गए हैं, जिसको हमने रेस्क्यू किया है, वो बच्चों का हम अभी काउंसलिंग भी कर रहे हैं और उनका हमारी पूछताछ भी चल रही है। और उसके साथ में जो पेरेंट्स जिनके बच्चे नहीं रहे, उन पेरेंट्स का भी हम निवेदन चल रहे हैं। વડોદરા દુર્ઘટનાનો મામલો હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા તપાસ અધિકારીઓ પણ દબાણ વધ્યું છે। 19 પૈકી માત્ર 7 આરોપી હજુ સુધી ઝડપાયા છે। એવું કહેવાઈ રહ્યું છે કે અત્યાર સુધી માત્ર નાની માછલીઓને જ પકડવામાં આવી છે, જ્યારે મોટી માછલીઓ પકડથી દૂર છે। મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન પણ પકડથી દૂર છે। તેમને પકડવા જુદી જુદી ટીમ શોધખોળ કરી રહી છે। હાલમાં 2 ટીમ રાજ્યની બહાર ફરાર આરોપીઓને શોધખોળ કરી રહી છે। વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક। સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે। આપ જોતા રહો ગુજરાત તક। આજ સુધીમાં આપે ઘણા બ્રિજ જોયા હશે। મોરબી બ્રિજ તૂટતા પણ જોયો હશે અને અટલ બ્રિજ બનતા પણ જોયું હશે, પરંતુ આજે એ બ્રિજ બતાવવો છે કે જેનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી છે અને જે તંત્રને કેટલાય સવાલ કરી રહ્યું છે। શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં। વડોદરામાં ચાની લારીવાળાએ ખોદકામથી ત્રાસીને સરકારને એવો સણસણતો તમાચો મારતો કટાક્ષ કર્યો છે। આ દ્રશ્ય જુઓ। દ્રશ્યો છે વડોદરાના છાણી વિસ્તારના, કે જ્યાં ચાની લારીના ધારકે રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટીઓ મૂકી હંગામી રસ્તો બનાવ્યો અને તેને નામ આપ્યું મોદી બ્રિજ। કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીઓને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કે કેબલ નાખવા માટે પરવાનગી આપી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ નિયત સમયમાં તેને પૂરું કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી નથી। છાણી વિસ્તારમાં એવું જ થયું। અહીં ખોદકામ કરી દેવામાં આવ્યું, પરંતુ કેટલાય દિવસો વીતવા છતાં તેનું પુરાણ ન થતાં સાઈડ પર ચાની લારી નાખી વ્યવસાય કરતા વેપારીએ પાટીઓ મૂકી આવવા જવા માટે રસ્તો બનાવ્યો અને તેને મોદી બ્રિજ નામ આપીને કટાક્ષ કર્યો। શહેરમાં એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે આવા ખોદકામના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર અસર પડતા ચાની લારી ધારકે આ પગલું ભર્યું છે। મોદી ભક્ત ચાની લારી ધારકે મોદી બ્રિજ બનાવી કોર્પોરેશનને ટકોર કરી હોય તેવું લાગી રહ્યું છે। જો કે ગ્રાહકોમાં હાલ આ બ્રિજ હાસ્યની સાથે ચર્ચાનો પણ વિષય બન્યો છે। વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક અને ચાની લારી ધરાવતા વ્યક્તિએ એક બ્રિજ બનાવ્યો છે। જી હા, બ્રિજ બનાવ્યો છે અને આ બ્રિજનું નામ આપ્યું છે મોદી બ્રિજ। આપને બ્રિજ બતાવવા જઈ રહ્યા છે। આ વડાપ્રધાનના નામે આ બ્રિજ બનાવ્યો છે, એનું નામ આપ્યું છે મોદી બ્રિજ, કારણ કે આજે ચાની લારીના ધારક છે એ છેલ્લા કેટલા મહિનાઓથી ત્રાસી ગયા છે। જે રોડની સાઈડ ઉપર કેબલ નાખવા માટે આજે ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ તેનું પુરાણ કરવામાં નથી આવ્યું અને તેના કારણે તેઓના વ્યવસાય ઉપર પણ અસર પડી છે। તેઓ નરેન્દ્ર મોદીના ખૂબ મોટા ચાહક છે અને તેથી તેઓએ વચ્ચે આ પાટીઓ મૂકી અને
આવવા જવા માટેનો રસ્તો બનાવ્યો છે અને આ રસ્તાને નામ આપ્યું છે મોદી બ્રિજ. તેઓ અહીં જે છે ચાની લારી ધરાવી રહ્યા છે. તેઓ એટલા મોટા ચાહક છે કે તેઓની લારીની આગળ જે 370 રદ કરવામાં આવી છે એ 370 રદ કરી અને એને પણ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ જે વડોદરાના શાસકો છે તેનાથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે. આપણે એમની સાથે જ વાત કરીશું કે આ બનાવવાની શું જરૂર પડી. શું નામ આપનું અને આ બ્રિજ બનાવવાની શું જરૂર પડી? જગ્ગુ રગડો. શું જરૂર પડી કે જરૂર પડી, અમારા કસ્ટમરો અંદર આવી નહીં શકતા એટલે અમે પાર્ટીઓ મૂકી દીધું. પછી વડાપ્રધાનનું નામ આપી દીધું એટલે એ લોકો જોવે એટલે તરત ખબર હોય કે અહીં રસ્તો છે. બાકી બીજું કશું નહીં. વડાપ્રધાનનું નામ આ બ્રિજને આપવા પાછળનું કારણ શું? એ પબ્લિકને ખબર પડે કે ભાઈ અહીં બ્રિજ છે. એવો બધા બ્રિજ બનાવ્યા તો આપણે મોદી બ્રિજ બનાવી દો એટલે પબ્લિક આયા કરે. કેટલા મહિનાથી આ જે છે ખોદકામ આ તો બે મહિના જેવું થઈ ગયું. 2 મહિના બે મહિના તો કેટલી અસર પડી તમારા વ્યવસાય ઉપર? અમારા ખાસો 50% ફરક પડી જાય. બરાબર. મોદીના ચાહક છો આપ, શું હા. કહેશો નરેન્દ્ર મોદી વિશે કે નરેન્દ્ર મોદી સારું કામ કરે છે પણ એના શાસન હા, કામ સારું છે. કામ સારું છે. પણ આ ખોદકામ જે થઈ રહ્યું છે નથી થયું. એ બી કામ સારું છે. એ આવનારી પેઢી માટે બી સારું છે, બચ્ચા માટે સારું છે, બધું સારું છે. બીજો કોઈ ફરક નહીં. અમને કોઈ તકલીફ નહીં. અમારા કસ્ટમરને આવવા માટેનો માર્ગ જ બનાવ્યો એટલે અમે અમારી રીતે મોદી બ્રિજ નામ આપી દીધું. અચ્છા, મોદી બ્રિજ નામ આપવા પાછળનું કંઈ ખાસ કારણ? કોઈ કારણ નહીં. અમારા દિલથી જ આપી દીધું. તમે આ ચાની લારી ઉપર આ 370 રદ એ પણ લખ્યું છે. ટોટલ માર્યું. હા 360 દિવસ ચાલુ, 10 રૂપિયા તમારા ચાવાળાના અને એનું ટોટલ માર્યું તો 370 કરી નાખ્યું. અને પછી કીધું રદ કરી નાખો. બસ બીજું કોઈ નહીં. તો બિલકુલ જે વડાપ્રધાનના ચાહક છે, વડાપ્રધાન આપ સૌ જાણીએ જ છીએ કે વડાપ્રધાન પણ એક સમયે ચાની લારી ધરાવતા હતા અને ચા વેચતા હતા. ત્યારે વડોદરાના વધુ એક જે તેમના ચાહક છે અને ચાની લારી ધરાવે છે તેઓ દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પર કટાક્ષ કરવામાં આવ્યો છે કે જે તકલીફ એમના વ્યવસાયને પડી રહી છે તે ન પડે અને તેનું સોલ્યુશન એમને જાતે જ કરી અને આ બ્રિજ બનાવ્યો છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક. સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.